હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષા લેવાનાર છે. તો એ પરીક્ષા માટે આપણે કેટલાક અગત્યના પ્રશ્ન જોઈશું. બરાબર છે? JB&SA સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. હું છું યજ્ઞેશ ભંડારી અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે યજ્ઞેશ સર ફિઝિક્સ. તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરી શકો, જેથી ઇમ્પોર્ટન્ટ થિયરી તથા એ લોકો વિદ્યાર્થી દરેક પ્રકારની થિયરીનું રિવિઝન કરી શકે એ માટેના પ્રયત્નો આપણે કરીશું. બરાબર છે? તો વધારે સમય લેતા નથી અને આપણે આજના ટોપિકની આપણે શરૂઆત કરીએ છીએ. તો પ્રથમ થિયરી છે બેટા, જે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે આવનાર પરીક્ષા માટે, એ છે ગોળીય વક્ર સપાટી પાસે થતું વક્રીભવન સમજાવો. બરાબર છે? એના માટે આપણે સમીકરણ મેળવીશું -n1/u + n2/v = n2 - n1/r. બરાબર? ચાલો, તો સૌ પ્રથમ ગોળીય વક્ર સપાટી લઈ લઈએ. ચાલો, આ છે આપણી મુખ્ય અક્ષ. બરાબર છે? આ છે આપણી મુખ્ય અક્ષ. બરાબર? ચાલો, એક આપણે ગોળીય વક્ર સપાટી લઈએ. એક ગોળીય વક્ર સપાટી લઈશું. બરાબર છે? ચાલો, આ આપણી ગોળીય વક્ર સપાટી છે એવું માની લઈએ. બરાબર? આ તરફ હવાનો વક્રીભવનાંક અથવા તો માધ્યમ, જે તે માધ્યમ, એના માટે વક્રીભવનાંક છે n1 અને આ ગોળીય સપાટી નો વક્રીભવનાંક છે n2, એવું આપણે ધારી લઈએ. બરાબર છે? ચાલો બેટા, હવે માની લો કે વસ્તુને આપણે બિંદુવત લઈએ. બિંદુવત લઈએ એટલે ખૂબ જ નાની છે અને વસ્તુને આપણે O બિંદુએ દર્શાવીએ. O ફોર ઓબ્જેક્ટ પર તમે લઈ શકો. બરાબર છે? આ જે ગોળીય સપાટી છે એ સપાટીનું કેન્દ્ર આપણે C દ્વારા દર્શાવીએ. બેટા, શાના દ્વારા દર્શાવીએ? C દ્વારા દર્શાવીએ. બરાબર છે? તો આ એની વક્રતા ત્રિજ્યા થઈ, હા કે ના? તો કે હા ભાઈ, આ વક્રતા ત્રિજ્યા થશે. બરાબર? ચાલો, હવે ઓબ્જેક્ટની ટોચ પરથી એટલે કે વસ્તુની ટોચ પરથી આપણે એક પ્રકાશનું કિરણ વિચારીએ, જે ગોળીય સપાટીને આ બિંદુએ આપાત થાય છે. બરાબર છે? સમજાયું, હા કે ના? અને એના દ્વારા રચાતી ઇમેજ માની લો કે આ તરફ આપણને મળે છે, એવું આપણે વિચારીએ છીએ અત્યારે. બરાબર? તો બેટા, આ આપાત કિરણ છે. શું છે? આ આપાત કિરણ છે. બરાબર? આ આપાત કિરણ આપણે વક્રીભવન ભણીએ છીએ બેટા, તો આ છે વક્રીભૂત કિરણ. બરાબર? તો એ છે વક્રીભૂત કિરણ. બરાબર? ચાલો, હવે આપણે થિયરીને વધારે સ્પષ્ટ કરવા માટે, જો પ્રકાશનું કિરણ સી માંથી પસાર થયું હોત એ જ બિંદુથી જ્યાં આપાત કિરણ આપાત થતું હોત, તો એને આપણે આ દ્વારા દર્શાવીએ. બરાબર? જેને આપણે સપાટીનો, ગોળીય વક્ર સપાટીનો લંબ કહીશું. બરાબર? ચાલો, હવે બીજું, અહીંયાથી એક રેખા દોરીએ બેટા. હવે આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કેવું છે બેટા? ખૂબ જ સૂક્ષ્મ છે. તો આ બિંદુને M દ્વારા વિચારીએ કે M' બીજા બિંદુને વિચારીએ તો M' એટલું સૂક્ષ્મ છે કે આપણે એને અવગણી શકીએ. શું કરી શકીએ? એને અવગણી શકીએ. બહુ સૂક્ષ્મ છે. એટલે કે C થી M સુધીનું અંતર અને C થી M' સુધીનું અંતર એકદમ નિયર બાય છે, એટલે કે ઇક્વલ છે બંને. સમજ પડી ગઈ? એટલા માટે એક સૂક્ષ્મ અંતરને આપણે અવગણી શકીએ. ચાલો, હવે ઓબ્જેક્ટને જ્યાંથી છે એને આપણે વસ્તુ અંતર દ્વારા દર્શાવીએ કે નહીં દર્શાવીએ? તો કે ભાઈ હા, દર્શાવીએ. તો એને વસ્તુ અંતર U તરીકે લઈશું. સમજાય છે બેટા? હા કે ના? ચોક્કસ સમજાતું હશે. ચાલો, તો એ વસ્તુ અંતર થઈ ગયું. અને ઇમેજ ક્યાં રચાય છે બેટા? આ જગ્યા પર રચાય છે ઇમેજ. એનું પ્રતિબિંબ, પ્રતિબિંબ જે ઓબ્જેક્ટનું મળે છે, માની લો કે આ બિંદુનું નામ આપી દઈએ આપણે N, અને N બિંદુથી એનું પ્રતિબિંબ રચાય છે I પર. બરાબર છે? તો M થી I સુધીનું જે અંતર છે બેટા, એ અંતરને આપણે પ્રતિબિંબ અંતર V તરીકે લઈશું. શાના તરીકે લઈશું? પ્રતિબિંબ અંતર V તરીકે લઈશું. ક્લિયર થાય છે? બરાબર? ચાલો, હવે થિયરીની આપણે શરૂઆત કરીએ. આપણી પાસે આકૃતિ જે છે એ ક્લિયર થઈ ગઈ છે. બરાબર? ચાલો, હવે આ થિયરી કેવી રીતે સોલ્વ થાય? બરાબર? એને આપણે ટૂંકી રીતે પણ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. આકૃતિમાં આપણે કઈ કઈ ગણતરી કરવાની છે તે. બરાબર? અને ત્રિકોણમિતિ યાદ કરવાની છે બેટા. ત્રિકોણમિતિમાં tan થીટાનું સૂત્ર શું આવશે બેટા? tan θ = સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. બરાબર? બીજું, એક બહિષ્કોણનું સૂત્ર યાદ રાખવાનું છે. બહિષ્કોણ બરાબર અંતઃ સન્મુખ કોણનો સરવાળો. બરાબર છે? ચાલો, તો ત્રિકોણ માટે બહિષ્કોણનું સૂત્ર
આપાત કિરણે લંબ સાથે બનાવેલ કોણને આપણે આપાત કોણ કહીશું, હા કે ના? તો કે આઈ કહીશું. બરાબર છે. વક્રીભૂત કિરણે સપાટીના લંબ સાથે બનાવેલ કોણને શું કહીશું? વક્રીભૂત કોણ એટલે કે આર કહીશું. બરાબર. ચાલો તો આપણે થિયરીની શરૂઆત કરીએ અને વક્રીભવન માટે સૌ પ્રથમ આપણે સ્નેલનો નિયમ શું છે બેટા? સ્નેલનો નિયમ યાદ કરો. સ્નેલનો નિયમ શું છે? N1 sin I. બરાબર છે. એટલે કે પ્રથમ માધ્યમમાં આપણું માધ્યમ આપણે N1 વિચારેલું છે, એનો રચાતો કોણ આપાત કિરણ દ્વારા લંબ સાથે. બરાબર. તો એનો સાઇન લેવાનું છે એટલે કે N1 sin I ઇઝ ઇક્વલ ટુ લખીશું. બીજું શું છે બેટા? બીજો વક્રીભવનાંક N2 છે. ત્યાં કેટલો કોણ રચાય છે? R રચાય છે. તો એના માટે લખીશું N2 sin R. બરાબર છે. ચાલો હવે બીજી વસ્તુ એ છે બેટા, ધ્યાનથી સાંભળજો કે આપણી જે આકૃતિ છે એમાં જે I રચાય છે અને R રચાય છે એટલા બધા સૂક્ષ્મ છે. બરાબર. એટલા બધા સૂક્ષ્મ છે કે એના માટે સાઇન કે સાઇન એના મૂલ્યો છે સાઇન I ઇઝ ઇક્વલ ટુ આપણે I લખી શકીએ, સાઇન R ઇઝ ઇક્વલ ટુ પણ આપણે શું લખી શકીએ? R લખી શકીએ. બરાબર છે. સૂક્ષ્મ છે એકદમ. સમજાય છે બેટા? હા કે ના? તો અહીં બેટા આપણે સૂક્ષ્મ ખૂણાઓ હોવાથી સાઇન I ઇઝ નિયર ઇક્વલ ટુ I તરીકે લઈશું અને સાઇન R ઇઝ ઇક્વલ ટુ સાઇન R ઇઝ ઇક્વલ ટુ નિયર ઇક્વલ ટુ R તરીકે લઈશું. તો આ ત્રિકોણમિતિના નિયમનો આપણે ઉપયોગ કરેલ છે સૂક્ષ્મ ખૂણાઓ માટે. બરાબર. જેના મૂલ્યો આપણે આની અંદર ઇનપુટ કરીએ તો આપણને શું મળશે? N1 ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ મળશે N2 ઇન્ટુ R. ચાલો આ ઇક્વેશનને આપણે સમીકરણ નંબર 1 દ્વારા દર્શાવીએ. શાના દ્વારા દર્શાવીએ? સમીકરણ 1 દ્વારા દર્શાવીએ. હવે બેટા આપણે જે આકૃતિ દોરી એની અંદર I છે, હા છે. બીજું શું છે બેટા? R છે, તો કે હા છે. તો આપણે I અને R ના મૂલ્યો શોધવાના છે આપણા સમીકરણને સોલ્વ કરવા માટે. શાના મૂલ્ય શોધવાના છે? I એટલે કે આપાત કોણ અને બીજા શાના મૂલ્ય શોધવાના છે? R ના મૂલ્ય શોધવાના છે. ક્લિયર થયું? ચાલો બીજી એક ટૂંકી રીત, આ જે ખૂણો રચાય છે એનો નંબર 1 આપી દઉં. બરાબર. ઓબ્જેક્ટ પાસે. બીજું C બિંદુએ જે ખૂણો રચાય છે એને નંબર 2 આપી દઉં. બરાબર છે? હા કે ના? તેવી જ રીતે I પાસે જે રચાય છે એને નંબર 3 આપી દઉં. બરાબર છે. આ ત્રણેય નંબર પાસે આપણે કાટકોણ ત્રિકોણ જોવાનો છે ભાઈ. કાટકોણ ત્રિકોણ બધાને ખબર છે ભાઈ કાટકોણ ત્રિકોણ શું છે. બરાબર ને? એક ખૂણો 90 ડિગ્રી હોય અને બાકીના માટે આપણે વિધેયના મૂલ્ય શોધી શકીએ. બરાબર છે. સાઇન વિધેય, કોસ વિધેય, tan વિધેય આપણે તેનો ઉપયોગ કરવાનો છે અને એ વિધેયના ખૂણાઓ પણ એટલા બધા નાના હશે કે તમે નિયર ઇક્વલ ટુ લખી શકો બેટા. સમજાય છે? હા કે ના? ચાલો તો એનો આપણે ઉપયોગ કરીએ. બરાબર. તો સૌ પ્રથમ આપણે જોઈશું 1 નંબર માટે. બરાબર. તો 1 નંબર માટે કાટકોણ ત્રિકોણ કયો છે બેટા? આ O પછી O M અને M. બરાબર. તો ખૂણા 1 માટે શું લખી શકીએ આપણે બેટા? ત્રિકોણ કયો લખ્યો? O M. કારણ કે M શું થશે બેટા? અહીંયા 90 ડિગ્રી અને આ M અને M' ખૂબ જ નજીક છે. બરાબર છે. ચાલો તો ખૂણો O M N માટે આપણે શોધીએ tan. હવે tan જ શા માટે લેવાના? સાઇન શા માટે નહીં લેવાના? શા માટે નહીં લેવાના? બરાબર. તો એનું પણ કારણ છે ભાઈ. કારણ કે આ ત્રિકોણ આપણે પહેલો લઈએ છીએ એની સામેની બાજુ આના માટે MN આવવાની. બરાબર છે. એવી રીતે બીજા ખૂણા માટે પણ MN આવશે, ત્રીજા ખૂણા માટે પણ શું આવશે? MN આવશે. એટલે દરેક ખૂણા માટે સામેની બાજુ કેવી થાય છે? સરખી થાય છે. બીજી વસ્તુ બેટા આપણે લાવવાનું છે વસ્તુ અંતર પણ સંદર્ભમાં લાવવાનું છે, વક્રતા કેન્દ્રના સંદર્ભમાં લાવવાનું છે અને પ્રતિબિંબ અંતરના સંદર્ભમાં લાવવાનું છે. તો આપણને બીજી કઈ બાજુ જોઈવાની? પાસેની બાજુ જોઈવાની. બરાબર છે. એટલા માટે આપણે tan નો ઉપયોગ કરીશું. તો tan ખૂણો કયો છે બેટા? tan 1 લેવો હોય તો 1 લઈ લો. બરાબર છે. અથવા તો ખૂણો NOM. બરાબર છે. તો NOM કેટલું આવશે બેટા? tan NOM. સામેની બાજુ એટલે કે MN, આ ખૂણાની એક્ઝેક્ટ સામેની બાજુ. બરાબર છે. અને પાસેની બાજુ થવાની OM. ક્લિયર થાય છે બેટા? હા કે ના? ચાલો એવી જ રીતે આપણે બીજા ખૂણા માટે ત્રિકોણ શું રચાશે? તો કે આ CN અને M વાળું. બરાબર છે. એટલે CM અહીંયા પણ કાટકોણ ત્રિકોણ છે. તો CMN. બરાબર. તો ત્રિકોણ CMN માટે શું લખીશું બેટા? tan ખૂણો કયો રચવાના બેટા? 2 નંબર વાળો એટલે કે અહીંયા તો કે MCM.
ખૂણો MCN. ચાલો એની સામેની બાજુ કઈ થવાની તો કે MN થવાની. તો અહીંયા લખીશું MN અને છેદમાં શું આવશે બેટા CM. શું આવશે CM આવશે. ક્લિયર. ચાલો એવી જ રીતે ત્રીજો ખૂણો બેટા આપણે લઈએ. કયો છે ત્રીજો ખૂણો? આ છે બરાબર છે. તો એના માટે પાછું ત્રિકોણ કયો આવશે બેટા? આપણે કાટકોણ ત્રિકોણ લેવાનો છે તો જ વિધેયનો ઉપયોગ કરી શકીએ. બરાબર. ચાલો એટલા માટે અહીંયા થશે IMN. બરાબર છે. IMN. બરાબર. એના માટે પણ આપણે ટેન્જન્ટ લઈશું, tan વિધેય લઈશું. tan ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ પાછી શું આવવાની બેટા? MN આવશે. બરાબર. અને છેદમાં શું આવશે બેટા? IM અથવા તો MI, જે લખો તે. ક્લિયર થઈ ગયું? ચોક્કસ. ચાલો આ બધા વિધેયમાં ખૂણા પાછા એકદમ સૂક્ષ્મ હોય. કેવા હોય બેટા? ખૂણા સૂક્ષ્મ હોય. તો આપણે આગળ લખ્યું ને sin I ઇઝ ઇક્વલ ટુ I, sin R ઇઝ ઇક્વલ ટુ R. તો એટલા માટે અહીં પણ આપણે લખીશું ખૂણો NOM, કારણ કે tan આપણે કાઢી નાખીએ ખૂબ જ સૂક્ષ્મ કોણ હોય તો MN ના છેદમાં OM લખીશું. બરાબર છે. આ એક ઇક્વેશન મળ્યું. એવી જ રીતે અહીંયા ખૂણો MCN બરાબર શું મળવાનું? MN ના છેદમાં CM. પછી શું મળશે બેટા? અહીંયા tan ખૂણો કયો લખવાનો હતો? આપણે અહીંયા ખૂણો લખવાનો રહી ગયા છે. ખૂણો લખવાનો હતો MIN. ખૂણો MIN ઇઝ ઇક્વલ ટુ MN ના છેદમાં IM. ચાલો ટેન્જન્ટ આપણે ત્રણેયના લઈ લીધા. બરાબર. સમજાઈ ગયો હા કે ના? તો આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો. હવે આપણે શું કરીશું બેટા? સાંભળજો. આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો ને, હવે આપણે બહિષ્કોણનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? બહિષ્કોણ. અને બહિષ્કોણ શાના માટે આપણે ઉપયોગ કરીશું? I શોધવા માટે અને R શોધવા માટે. બરાબર. તો બહિષ્કોણ બને છે કયા ત્રિકોણ દ્વારા બને છે એનો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો સૌ પ્રથમ અહીં બહિષ્કોણ આપણે I લઈ લઈએ. બરાબર છે. I કયા ત્રિકોણનો બહિષ્કોણ થશે? તો કે આ ON અને અહીંયા લઈ લઈએ C. બરાબર છે. અને C થી આ કેટલું આવશે? O. બરાબર. તો એના માટે આપણે બહિષ્કોણ લઈ લઈએ. ચાલો તો એ ત્રિકોણનો બહિષ્કોણ એટલે કે I. બહિષ્કોણ એટલે શું? તો કે બહિષ્કોણ એટલે અંતઃ સન્મુખ કોણનો સરવાળો. અંતઃ સન્મુખ કોણનો સરવાળો. બરાબર છે. અને અંતઃ સન્મુખ કોણનો સરવાળો એટલે બે ખૂણા આવશે. બહિષ્કોણ સિવાયના બે ખૂણા. તો બહિષ્કોણ ક્યાં બને છે? તો કે I પર બને છે. તો આ ખૂણો નથી લેવાનો ભાઈ, આ બાકીના બે ખૂણા લેવાના છે. એટલે ખૂણો 1 અને બીજો કયો આવશે? ખૂણો 2 આવશે. આ ત્રિકોણ માટે બહિષ્કોણ I હોય તો એના માટે ખૂણા 1 અને ખૂણા 2 નો સરવાળો. સમજાઈ ગયો હા કે ના? તો એનો આપણે ઉપયોગ કરીએ. બરાબર. તો ત્રિકોણ કયો છે બેટા આપણી પાસે? ત્રિકોણ છે NOC. ત્રિકોણ NOC માં I બહિષ્કોણ છે. કયો ખૂણો બહિષ્કોણ છે? I. તો એના અંતઃ સન્મુખ કોણ કયા થવાના? 1 નંબર વાળા અને 2 નંબર વાળા. એટલે કે NOM અને NCM. ખૂણો NOM પ્લસ ખૂણો NCM. બરાબર છે. તો આ બંને શું થયા બેટા? એનો આ બહિષ્કોણ અને આ એના અંતઃ સન્મુખ કોણ થવાના. હવે NOM ની વેલ્યુ, NCM ની વેલ્યુ આપણે શોધી છે બેટા. જોઈ લો. NOM ની વેલ્યુ શું છે? MN ના છેદમાં OM. તો અહીં લખીશું આપણે MN ના છેદમાં OM પ્લસ NCM ની વેલ્યુ પણ આપણે શોધી છે બેટા. NCM ની વેલ્યુ, NCM અથવા તો MCN જે છે તે MN ના છેદમાં CM. તો અહીંયા લખીશું MN ના છેદમાં CM. તો શું મળી ગયું બેટા? I ની વેલ્યુ મળી ગઈ. બરાબર છે. N1 છે, I આવી ગયું. શું બાકી રહ્યું બેટા? R બાકી રહ્યું. ચાલો આ ઇક્વેશન નંબર 2. ચાલો હવે બીજો એક આપણે બહિષ્કોણ લઈએ. એ બહિષ્કોણ લઈશું આ ત્રિકોણમાં NC અને I માં. NCI માં બહિષ્કોણ થશે આ. એટલે સરવાળો થશે આ ખૂણો અને આ ખૂણાનો. બરાબર છે. જ્યાં બહિષ્કોણ લીધો તે નથી લેવાનું, એના સિવાયના ખૂણાઓ લેવાના છે. એટલે બહારના ખૂણા બહિષ્કોણ બરાબર R+3 એટલે કે 2 બરાબર R+3 થશે ખૂણો. બરાબર છે. ચાલો તો કયો ખૂણો આવશે બેટા? NCM ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ કયો થશે? ત્રિકોણ પહેલા લખી દઈએ. NCI માં બહિષ્કોણ
ખૂણો NCM ઇઝ ઇક્વલ ટુ R વત્તા NIM લઈશું. હવે NIM લો કે NIC લો, ખૂણો તો સરખો થશે એટલે R વત્તા NIM લઈશું. શું લઈશું? R વત્તા NIM. બરાબર છે. ચાલો હવે આમાં કિંમત મૂકી દઈએ. પહેલાં તો આરને કરતા બનાવીએ તો ખૂણો NCM અને આ તરફ જાય તો આ માઇનસ થશે, ખૂણો NIM. બરાબર છે. NCMની કિંમત કેટલી આવેલી છે? NCMની કિંમત MN ના છેદમાં CM. તો અહીં લખીશું MN ના છેદમાં CM માઇનસ NIMની કિંમત અથવા તો MINની કિંમત MN ના છેદમાં IM છે. MN ના છેદમાં IM છે. બરાબર છે. ચાલો આ આવી ગયું R. સમીકરણ નંબર 3. તો સમીકરણ 2 એ આપાત કોણ I ની કિંમત છે એને આપણે આ જગ્યા પર મૂકીશું બેટા, અને R ની કિંમત આ જગ્યા પર મૂકીશું. બરાબર છે. તો એટલા માટે આપણે લખીશું સમીકરણ 1 માં સમીકરણ 2 અને 3 ની કિંમત મૂકતા. ચાલો મૂકી દઈએ. સમીકરણ 1 માં સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમત મૂકતા. બરાબર. ચાલો સમીકરણમાં N1, ચાલો I1 ની કિંમત મૂકીએ બેટા. I1 I1 કેટલું છે? I ની કિંમત કેટલી છે? MN ના છેદમાં OM પ્લસ MN ના છેદમાં CM. MN ના છેદમાં OM પ્લસ MN ના છેદમાં CM મુકાઈ ગયા I ની કિંમત. ચાલો પછી શું છે? N2. હવે કોની કિંમત મૂકવાની છે બેટા? હવે કિંમત મૂકવાની છે આપણે R ની. R ની કિંમત શું આવી? MN ના છેદમાં CM માઇનસ MN ના છેદમાં IM. તો આવશે MN ના છેદમાં CM માઇનસ MN ના છેદમાં IM. બરાબર છે? હા કે ના? ચાલો બરાબર છે. હવે બધામાંથી MN કોમન નીકળે છે બેટા, અહીંયા જોઈ શકો તમે. બરાબર. અહીંયા પણ MN છે, અહીંયા પણ MN છે. MN કોમન નીકળશે. અહીંયા N2 સાથે ગુણાશે, આ બાજુ MN સાથે ગુણાશે તો એ કેન્સલ થઈ જાય. તો બાકી શું રહ્યું બેટા? N1. N1 ને અંદર ગુણી કાઢો. અહીંયા 1 રહેશે, અહીંયા પણ 1 રહેશે, અહીંયા પણ 1 રહેશે, અહીંયા પણ 1 રહેશે. તો N1 અપન OM પ્લસ N1 અપન CM ઇઝ ઇક્વલ ટુ N2 ને પણ અંદર ગુણી કાઢો, N2 ના છેદમાં CM માઇનસ N2 ના છેદમાં IM. ચાલો હવે જે આપણી આકૃતિ છે એમાં OM ની કિંમત કેટલી છે, CM ની કિંમત કેટલી છે અને IM ની કિંમત છે તે આપણે જોઈ લઈએ. બરાબર છે. ચાલો તો પહેલા આપણે જોવાની છે OM ની કિંમત છે વસ્તુ અંતર U. વસ્તુ અંતર અરીસાની ડાબી બાજુ આપણે વસ્તુ અંતર x અક્ષ પર માઇનસ લઈએ તો એટલા માટે અહીંયા શું લઈશું? માઇનસ લઈશું. બરાબર છે. તો N1 ના છેદમાં શું આવશે બેટા? N1 ના છેદમાં OM ની કિંમત U સંજ્ઞા પ્રણાલી મુજબ. ચાલો N1 ના છેદમાં CM ની વેલ્યુ કેટલી છે બેટા? ફટાફટ CM ની વેલ્યુ છે વક્રતા ત્રિજ્યા R. તો વક્રતા ત્રિજ્યા R તરીકે લઈશું ઇઝ ઇક્વલ ટુ N2. અહીંયા પણ શું આવશે બેટા? R આવશે માઇનસ N2. IM ની વેલ્યુ કેટલી છે? ફટાફટ આપણે આકૃતિમાં જોઈ લઈએ બેટા. ચાલો આકૃતિમાં જોઈ લઈએ તો MI ની કિંમત કેટલી છે? MI ની કિંમત તો કે પ્રતિબિંબ અંતર V છે. બરાબર. તો અહીં મૂકીશું IM ની કિંમત. હા, પ્રતિબિંબ અંતર V છે. ક્લિયર? ચાલો કંઈક આ સમીકરણ જોઈને આપણે આપણું જે સમીકરણ મેળવવાનું છે તે જોઈ લઈએ. તો આપણે સમીકરણ શું? માઇનસ N1 અપન U આવી ગયું બેટા. N2 અપન V ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 અપન R લેવાનું છે. બરાબર છે? ક્લિયર? ચાલો તો શું કરીએ? આને આપણે આ તરફ લઈ આવીએ અને આને આ તરફ લઈએ. બરાબર છે? ચાલો તો સમીકરણ પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા જો માઇનસ N1 અપન U, પછી આ પદને આપણે આ બાજુ લઈએ છીએ, માઇનસ છે એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. પ્લસ N2 અપન V ઇઝ ઇક્વલ ટુ N2 અપન R તો છે જ આ તરફ, અને આને પાછું આ તરફ લઈ જવાના. પ્લસ છે આ તરફ જાય તો શું થશે? માઇનસ N1 અપન R. ચાલો શું બનશે બેટા? માઇનસ N1 અપન U પ્લસ N2 અપન V ઇઝ ઇક્વલ ટુ, આમાં છેદ કોમન છે તો એક જ વાર લખવાનું. બરાબર છે? એક જ વાર લખવાનું. N2 માઇનસ N1. જો આપણે જે સમીકરણ મેળવવા માંગતા હતા તે અહીંયા પ્રાપ્ત થઈ ગયું. બરાબર છે? તો બેટા આ થિયરી જરૂરથી તમને સમજ પડી હશે, અને ન સમજ પડતી હોય તો ફરી એકવાર વિડીયોને થોડો પ્લે કરો. બરાબર છે? થોડું રિવર્સ કરો અને જોવો. બરાબર છે? તમને સમજ પડી જશે. હવે આવી ઇમ્પોર્ટન્ટ થિયરી નેક્સ્ટ વિડીયો પાછો બનાવીશ, અને આવી ઇમ્પોર્ટન્ટ થિયરીના વિડીયો તમને જરૂરથી મળતા રહેશે. તો બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરો, બીજા વિદ્યાર્થીઓ સાથે શેર કરો,
તમારી આજુબાજુમાં અથવા તો અન્ય સ્કૂલમાં આપણા ગુજરાતમાં જે કોઈ પણ વિદ્યાર્થી ભણતા હોય એ બધા વિદ્યાર્થીઓને તમે આ વિડીયો શેર કરો, જેથી એમને આ જરૂરી થિયરી, ઇમ્પોર્ટન્ટ થિયરીની માહિતી મળી શકે. બરાબર છે? ત્યાં સુધી આગળના વિડીયોમાં મળીએ. ત્યાં સુધી થેન્ક યુ. આજનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. અને નેક્સ્ટ ટાઈમ પણ તમે મારા વિડીયો જોજો બેટા, જેથી કરીને તમારો ડાઉટ જે હોય તે સોલ્વ થાય. બરાબર છે? અને જો કોઈ તકલીફ હોય કોઈ થિયરીમાં, કઈ થિયરીની નેક્સ્ટ વિડીયો બનાવો, તો તમે એને કમેન્ટ કરી શકો મારા વિડીયોની નીચે. બરાબર છે? જે વિડીયોની નીચે તમે કમેન્ટ કરી શકો, સર આ થિયરી મને નથી આવડતી, તો એ થિયરી હું તમારા માટે એ થિયરીનો વિડીયો બનાવવા માટેનો પ્રયત્ન કરીશ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ.